ફ્રાન્સ એરપોર્ટ પર ગુજરાતી પકડાયા હતા, જેમાંથી 15 લોકો મહેસાણાના હોવાની શંકા સેવાઈ રહી છે. જોકે આ સમગ્ર માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે. સરકાર દ્વારા હજુ ઓફિશિયલ ડેટા તંત્રને આપવામાં આવ્યો નથી. ત્યારે બળસમા ગામનો ચેતન નામનો યુવાન આ લોકોમાં હોવાની માહિતી મળી છે અને તે કલોલના દિલીપ નામના એજન્ટની મદદથી ગયો હતો. તો ચેતન 3 માસ પૂર્વે અમેરિકા જવા નીકળ્યો હતો અને ચેતન સાથે આસપાસના ગામના 15 લોકો હોવાની વિગત પણ સામે આવે છે, પરંતુ સરકારે ઓફિશિયલ આંકડા આપ્યા નથી. પટેલ નામનો અમારા શંકરપુરામાં તો કોઈ વ્યક્તિ જ નથી. અહીંયા કામ ધંધા નથી, નોકરીઓ નથી, એટલે કમાવા માટે માણસોને જવું પડે છે અમેરિકા. જોખમ ખેડીને પણ જવું પડે. અહીંયા કામ ધંધા નથી, નોકરીઓ નથી એટલે